આખું ગામ કહેતું હતું કે કમળો છોકરાના વિવાદ શીરીક કરશે, એના ઘરમાં પહોંચી ખાવાય નહીં કોઈ. પણ હવે તો હું આજ તો જબર ખુશ થઈ ગયો એમ કે હવે તો મારા છોકરાનો વિવાહ અસલ થાય. ભલે મારી જોડે કશું નારી પણ સસ્તે થઈ જાય. હવે ન કે તો આમ તો મારે પૂરું જ પડે એમ નતું. આ તો જેટલી મોંઘવારી હતી પણ હવે જબર નિયમ આવી ગયા છે. હવે તો કોઈ ચિંતા જ નહીં મારે. ને બધા કે શીરીક છોકરાના વિવાહ કરશે, ઓને તો કોઈ પહોંચી ખાવાય નહીં કે આ તો છોકરાને પરણાય જ નહીં કે એમ કહેતા હતા બધાય. પણ હવે તો મારે અસલ વિવાહ થઈ જાય. છોકરો અસલ પૈણી જવાનો મારે. જબર નિયમ આયા નવા. હવે તો આ ચિયો રસ્કો વાઢેરો કરશન એ કરશન એ આવો. તું કહેતો હતો ને કે કમળો છોકરો શીરીક પરણાવશે, ગામમાં વાતો કરતો હતો ને એક દાડો. અમે તો કેવી રીતે પરણાવશું ને તાન ઉભા તો નહીં તાર કહેતો હતો ને હું નેહર્યો તો એટલે અહીંથી કે આરે શીરીક છોકરો પરણાવશે, પૂંછી ખાવાય નહીં ઘરમાં કોઈ હોય જ ને. હવે તું હું છોકરો પરણાવી જોઈજી ખાલી તું. તમારા જોડે અમે શું જ આજ તો પરણાવશું? હું ખુશ થઈ ગયો. અસલ મારા છોકરાને પરણાવીશ. શું પરણાવશું? અંદર હે કશું ઘરી? તું ઉભો થા, એકદમ વાઢવાનું બંધ કર. તું મારા ઘરે હેડ. હું આવી શું કરું? એટલે ચા પાણી કરો ને પછી કહું કે કમળો છોકરાને શીરીક પરણાવે. તમે જુઓ ખાલી પછી પરણાઈ જાતી જા થોડ પરણાઈ જઈ. નાના પર તું વાતું કરતો હતો ને કે આરે તો કશું નહીં કરી કે તો હવે તારા કશું થયું નહીં. જા મને રસકો વાટો દે ભેંસ. રસ્કા જ વાઢે તને બીજું અમાર રસ્કા જ લોબી વાઢે કશું તે અમે રસ્કા વાઢે ને ભેંસના ઓખા કરે એ રીત કરે તું. તેના સિવાય બીજું કશું કર્યું છે તે? ના. હું એક લાઈન શું કરવું ઈ? બધાય આવે નહીં એકન. કિયા બધાય આવે રહે. આમાં તારો ફાયદો. બધા રાજી થઈ જાય. હું વાત કરીશ તો ખાલી હા શું કહો? તારે તો હું પોટકો વાટીને એમાં આવું હું તો પછી. આજે એટલો ખુશ થઈ ગયો ને વાત જ જવા દે એટલો. હું પોટકો વાટીને આવું જો તો તો આ ઘડી તો બધું પતી જાય વરું. બધા આવે રસ્તા આપીને જતા રહે બધા. આટલું રહ્યું હવે ટાબુ. તો આ ઘડી બધું પતી જાય. કવરો નાલ આવે તો મેર આવે. હેડો તાર. હા યાર તો મારે ઘરે હેડતો થા હું આવરો. તો હું તો વાટીને આવું તો પણ હું હાલ બાર આવરો જ થાય બધાને કહીને. તો ઘરે પોક હું આવું. સારું ખટાય. સારું. હો આ મારા બેટા બોરામાં દવા હટ છોટી નહીં અને જીવાત પડી છે. આ બોરા ખવરો હું. ત્યાં તો આખી જિંદગી લેટવા વેડા જ કર્યા. બીજું આવડી છે ને તારું ખાવાનું જ કર્યું છે બસ નવરું. કેવા મેઠાનો બોરા. એટલે આવા કાચા ના ખવાય ઉતરો થાય. જબર હે જબર શું. પણ તને અમે લેટવાનું શું હોય? લેટવા વેડા કરવા હોય ને તો બધું સારું જ લાગે અમે. ગાડી આલ એક. ના મારે નહીં ખાવું. તમે તને કોઈ ખાલી ખબર હે? રાખો. તને કોઈ ખબર હે? સરી. તઈ બધા ગામમાં ભેળા થઈને વાતો કરતા ને કે કમળો છોકરો શીરીક પરણાવશે અને ફૂંચી ખાવે નહીં ઘરમાં. ટોપલો ભરીને તો દાગીના જોવે છોકરો પણ આ ખબર છે. ભલે ને જોતા. હવે તો હું લાવીશ. કहीं લાવજો. આજ તો એટલો ખુશ થઈ ગયો ને વાત જ જવા દે હું. સના વળી એવા છે ને. હવે તો હું મારા છોકરાને અસલ પરણાવી દઈશ કરો. એમ ઓ તમે બધા જોતા રહી જાઓ કે કમળો શીરીક પરણાવે છોકરો એમ. તો અમે હવે પરણાવે અને પરણાવશે વળી શું હોય. અને તને કશું ખબર જ નથી આટલી? ના તે તો લેટા વેડા કરે એમથી ઓછા આવે તાર ખબર હોય ને. કેમ? મારા ઘરે એ તને ખબર પડે હું જેવો છોકરો પરણાવવાનો છું. મારે અહીંયા આવીને શું કર મેં પરણાવવાનો તમારો છોકરો. તમે જો કોઈ મારો છોકરો પરણાવવા આવવાના. તાઈ એક આવે રહે ચા પાવાનો છે મારે નહીં એમ. તું આવી તો તને ખબર પડે એમ કે તે આ જિંદગી લેટવા વેડા જ કરે એમ. ઘાટી છે બીજું કશું કર્યું નહીં હવે કોઈ તે. સા ઓલે થઈ શું તમારે ત્યાં આવે. સા ઓલે નહીં તારો ફાયદો છે આમાં. કો ખાવું હોય તો આવું કો. ખાવું નહીં તારો ફાયદો છે. ખાવાનું ના કરે એકલું તું. એમ અને એમ થાય કે આટલો બધો ફાયદો થઈ જાય મારે. મારે તો સારું તું છોકરો પરણાવે એટલે ખાવા મળશે. આથી તું રાજી થઈ જઈશ કરો. તું છોકરાનો વિવાહ કરે ને તારે ફાયદો થાય ચીનો તારે. શીરો રાખજો. એ તો બધું રાખવાનું છે. ચીનો ચીરો હવે ના પાડો તો પેલા મળતા તમને. તો ગુલાબ જાંબુ હવે તો બનાવજો. ખાલી એકલો ચોકલો જ રાખવાનો બીજું કશું નહીં. સો હલાવે શું ખાઈ તો જવાના થઈ આ ગયા. બસ પેલા તારી જોવાની ખાધ્યા system જ આવે છે હવે. આ નવું આવે ને બધું એ બધું તો નેહરી ગયું છે આ પતારી. અત્યારે હવે કશું ના મળી રહ્યું. તો અમારે ઘરે આવીને હું જવું રહું આવું રહું પોચરો હાલ જ. સારું જાંબુ બે બોરા પાડતા આવજો. સારું ખર્ચ જાજી ને પતી જશે. હવે તમે જાય હજુ ડમરા હો ને હજ જાજી ને પતી જાય હજુ પતી જાય અહીંયા છે કઈ લાડવા ઠાર્યા તમારે ઘરી. આ શિખર શું કમળો સમાચાર લાયો કઈ ખબર પડતી નહીં હવે. પેલા જેવા છે દૂર ને કે તો મારા આપણે પાણી વગર ખાતા છે. આને હું ચાંદનો ગોતરો નારા ખેતરમાં ફરાયેલા ડાયાબા. શું તમને ઘરે ગોતીને આવ્યો. કેમ આપણા ગામનો નડતર તો કોઈ ખબર જ નહીં શું થાય રહ્યું છે. શાનું? હવે તો છોકરો પરણાવે થાવ સસ્તામાં પતી જાય. કેવા નિયમો હોય તમને ખબર નહીં? ઓય તો જ્યાં હતા ને આપણે કાલ વગર નતા ગયા. આપણે ગયા હતા પણ ઓલા કરશન ને કોને તો કશું ખબર જ નહીં. એ તો એ તો જાય તાર ખબર હોય ને. ઓલો લેઠા વેડા કરે એમથી ઓછો નહીં આવતો ને કરશન નવરું ભેંસનું કામ કરે એમથી ઓછો નહીં આવતો. શું ખબર હોય? એ તો અહીંયા નામે પડી જાય છે ખબર ક્યાં તો જાય એ પાછા શું વાતો કરે ખબર? કાલ તો કમળાને તો કે ઘરમાં ફોનથી ખાવે નહીં છોકરો પરણાવશે છીરીક કે બે એમ કેરા. હવે તો ઘરે બેસી એ પરણાય હવે તો છે. ગરીબ બચે પણ એક શેડો અમાર ઘરે જઈને બોલાયા મેં અહીંયા તેમાં તો કેવા હારું થઈને કેમ આવી વાતો કરે ગામમાં કે કશું છે નહીં છોકરા છીરીક પરણાવશે અરે. ઈયન ક્યાંય આપણે તો ખબર પડે ઈયન. હાલો હેડો. અહીંયા આવીને બેસી જે હશે રે હું કહીને આવ્યો છું ઈયન તો. ઈ રાતે બહાર જાય તો ખબર જ નહીં મારે કોઈ. પાણીની વર રાખવાની હતી. ઈ તો પાછું આવતું રહેવાનું ઘડીક રહીને.
કરશન હા આ કમળો શિખર શું નવું લઈને આવ્યો કે માર ઘરે મીટિંગ છે આવ હલો શું શીખર ચાંજ છાય નહીં કશું કેમ કે સાપ આવશે આયા બેહો બેહો અમે બેહો બસ સાહેબ બીજા તો બીજું કઈ આવડે નથી હોય ને અમે કાયમ સાથ બીતા હે નવરા જોન તો હે ડાબા હા કમળો કે મારી વાતો કરતા અલે વાતો જ કરે તાર શું કરે કો 100 દિના 2 લાખ ને 6000 રૂપિયા થયા તારી ભલે છે આપણે શું કરે શાદી આન કે હું છોકરાને આ કે હું અલ્યા હવે પૈયા તો આર્યો છોકરાને પૈણાવવાનો મારે. વાતો તમને કરે ખબર જો નહીં? વાતો તો શાદી શું કરવાની હવે હવે છોકરો પરણાવે તો ઓછામાં ઓછી 2 કિલો તો સોદી જુએ અને હું નું જોયે ભેગું કાલ વગર આવ્યો તો તો મોકળ વાળી શું હતી ખબર જ ઠાકોર નહીં સમાજ કશું નથી ભેગી એમ થઈ ચાલ એમ? દીધી તાર શું મને તો કઈ ખબર જ નહીં તાર તાર તું ચા રહ્યા છે શું. ઓને નહીં ખબર તમે પૂછો. એકલા જો મને તો કહેતા નહીં આમ શું ક્યાં કરવાનું. કીધું અમે તો રજકો વાળતા હતા કાલ તો આ આખો કમળો દાડો. આયા તા કીધું તું વળી આવે એને ખબર તો હતી બધાને ચાલનું ફોન આમ આવતું હતું હવે અમારા જોડે ચા ફોન છે તો આવતું હોય તો ખબર હોય કો કોણ કોણ આયા ખબર હે હા. જો જ્ઞાની બેન હા અલ્પેશ ઠાકોર હા વિક્રમ ઠાકોર ટોટલ સમાજના બધા આગેવાન આયા હતા વિક્રમ ઠાકોર આવ્યો. વિક્રમ ઠાકોર આવ્યો તો હોય ને ઓવે તાર થાર. મોટા કલાકાર કલાકાર લઈ આગેવાનો હાગેવાનો બધા આયા હતા લવેકબાન હરેંગબા બધા આયા હતા ભલા મોણા વાળા ભલા માણસ વાળા ને તાર એમ સ્વરૂપજી હા કેટલા હતા મોટા મોટા આગેવાનો જ અહીંયા આયા હતા કાલ શું તે કર્યું? આગેવાનો આવીને શું ઉખાડી લે પેલા જો કેટલા નિયમો કર્યા ખબર છે હા જો છોકરો પરણાવવામાં 3 વસ્તુ જ લઈ જવાની શું લઈ જવાની ત્રણ વસ્તુ ને? 3 વસ્તુ ફોર લઈ જવાની જે લઈ જાવી શું? જો ખાલી એક બુટ્ટી હા અને એક ચોજરી અને એક મંગળસૂત્ર અને એક બંગડી એ બંગડી એ પાછી નકલી લઈ જો ચાલે એમાં જો ઓઠમણા બંધ હા પછી આ બોલમણા કરો કે નહીં તમે હા. ઈ બંધ એ બંધ હોય તાર તો ખાવામાં ચીડ્યો હતું તું બધાય. મારે હાલે તું એ રહ્યો તાર પછી જો દારૂ બંધ હા પછી ઓલી ડીજી લાઈન એન્ટ્રી પડાવે ને એન્ટ્રી બંધ બધું બંધ બધી બંધ ગાડી ની લાવવાની હારી એટલે ડીજે તો રખાય સારું મીઠાઈમાં બધું બંધ એક જ થઈ રાખવાનું બીજી મીઠાઈ નહીં લાવવાની કશી આ તો શું પાછી ગુલાબ જામુ ક્યારેક એક જ રાખવાના ના ના આવી સોહલા કરો ઈ એક જ રાખવાનો તો હાલો એમ બસ બીજું આ તો કોઈ વળી નહીં ચારે શું ક્યારે ખબર ચીરો ચીરો બનાવજી કે હવે ચીરો ના પાડો તમે હવે પતી ગઈ વાત બધું હવે આવડા કટકા છે અને બપોરામ જાતા ને, હા. વાત કરી ફણ પીતા ને, ઓએ હવે પીજું પાણીના લોટા ચાલ હવે એ બધું બંધ આ ફેડે બંધ રોજ ને તાર. ના હોય એટલે આવું તો કઈ હાવ ના હોય ને આવો ના હોય કશું હું નહીં માનતો અલે આ પૈસા ઓછા થાય હારું ખમુદું તારે અમે તો જે પીવાના છે પીવાના જ છે ને વયા વગર તો કેમ પીવો તમે ઘરે લઈને પીજું ઘરે તો ક્યાં પૈસા હતા તો? તો પછી હોય છે પૈસા પડ્યા પીશે અમે હવે તો દારૂ માં જ બંધ અને હવે કોક ગરીબ માણસ હોય ચાહી લાઈ લાઈન પાવે તમે ની તો વિચાર કરો તમે હવે તો જો કમળબાને છોકરો પરણા બોલ છે પરણાય છે એવું તામન તો એમ હતું કમળાબાન છોકરાના વિવાહ હે ને હા. જઈને બેસી જા અઠવાડિયા પહેલા કાયમ લોટો ભરીને ફેર પીસા કરશે ને હવે ઈ કશું હોય નહીં ને તો પાછું દારૂ અને- વગર તો ચાલતું નહીં હવે એ બંધ થાય દારૂ બંધ કરી. ગતું નહીં મળે પછી બધું બંધ બધુંય બંધ. આ તો હલવાયા તો શું કરશે રૂપિયાની ધોણા દાળ ખાય તો ભલે હવે એમ જ કરશે ને તાનો આ ક્યાં હે આમ ધોણા દાળ તો લાવશો ને આમ હવે એ ધોણા દાળ લાવવામાં આવશે અને અને બીડી તો લાવજો જો કમળબાને હવે લીજે લાવે હા. અને તમે પછી કેવા પીન રમતા હોય હા દારૂ પીને ફેંકતા હોય ને હવે. હવે લીજે બીજે બધું બંધ બધું બંધ બધું બંધ ખાલી 100 જણા લઈ જવાના જોનમાં બસ ઢોલ તો લાવવાનો ને ઢોલ આમ લાવવા તો ઢોલ પડે રમી દેશે અમાર તો રમવું જ છે તો બીજું શું પછી. કહું અને દારૂ પીવા નહીં મળે ને પણ તમે રમી જ નહીં શકો ને સારું છે ને સમાજ સુધરતો હોય તો અમે એ બંધ કરી નાખશું હોય. શું જે હોય અને તમે 100 જણાને જન્મ લઈ જવાના તું 100 જણા થઈને તને નહીં લઈ જવાનું હે એવું તો ના હોય ને કોઈ વાત કરો તો વાત કરે વાત કરો અમને પેલું થોડું હોય પરવત ચાઈ ખરો એ બાપડો વાત કરો તમે તો અમને તો લઈ જ જવા પડે ને અંદર પેલા આ તો ઘર ઘરના લઈ જવાના તો ભાઈ પેલા તમે આખા ગામને ઉપાડીને જાતા એમ ના જાય કોઈ એમ ઓલા તો વસ્તી શું કરતી આખો ગામ જોનમાં જાતું આઈ છે ફરી ફરીને જોવાનું જાતી તારે ઈ કો તારે એટલે એ સારું કર્યું સમાજ અને હવે તો ખાલી 11 ગાડી જોલી ના કરતા નાખી લાઈન કરતા ને લાઈન હાઈન નહીં હવે તો ખાલી 11 જ 11 માં લાઈન તો થાય જ ને ચમ ના થાય 11 ની લાઈન ના થાય અલા, આશી આશી ગાડીઓ પાછા રાખવાની. પાછા ગાડીની લાઈન જાય છે તમે જોઈ છે જોવાનું પણ અમે તો જો અહીંયા ગયા ને મીટિંગમાં કમળબાઈ આમ બેઠા હા. અને ઘેર ઘેર ને બધા બેઠા હતા ને આમ કમળબાઈ ફોટો પાડતા હતા પાછા પૂછ ઘેર ઘેર ના. હોય જ ને તાર. ફોન એ ઓળખે ક્યાંની બેન આવે? ઓળખે કે ના ઓળખે ફોટો પડાવ કોમ ફોટો પડાવ કોમ આપણે આપણે. તારે એ હાચું. કોક ને બતાવો દીધો અમે તો જ્ઞાની બેન પાસે ફોટો પડાયેલો
તો પણ અમન કવા ના તો અમારી પણ અહીંયા તમને છેલ્લો આખા દાડો બધાને ખાવા ખબર તો હતી. સાલો જ. અને કમળાબાની ફરતા હતા ને, અલ્પેશ ઠાકોર આમાં વાત કરે. આમાં વાત કરતો હતો. હોય જ ને સાહેબ. ઓય તારા સભ્ય હોય ઈ અલ્પેશ ઠાકોર આમાં વાત કરતો હતો. એમ? તો મેં કીધું કમળાબાઈ કે તમને ન કરતો, એ આખી વસ્તીને કરે હરો. કમળાબાઈ કે મને કરે હરો. હું કહું તમને નહીં કરતો તો આખી વસ્તીને આમાં કરે. અને તમને ખબર હતી તમને ખબર નહીં બેન ના એ તો ભાયા વગર શું અલ્યા, તમે એને એમ કે કરો મને છો કરે બે. આટલો એમ આથી આમ કેટલા નિયમ બનાવ્યા થોડ થોડ નિયમ આખા થોડ નિયમ બનાયા હોય ઈ બધા જોઈ લેજી ફોન આમ. બધાય ફોનમાં અને ફરે ફોન માં આવી ગયું ઓવે આ તો જબર કહેવાય અલા, કમળાબાઈ અમે બધા દેખાતા છે અંદર બેઠા ઈ. ફોન માં હોય જ ને ઓવે સાહેબ. તો પણ ફોન જ નહીં ન મારતો તો તે હારું તારું ખરો આમ તો થોડી કોણે બોબડી તો વાત સાંભળી હતી મેં તો પણ શું આનું આ 2027 માં કરવાનું કે આનું આ પાછું ઈ તો પછી તો થાશે પણ અત્યારથી આ થઈ ગયું ને. આ સવીન તો ના જ્યાં કરશે પણ 27 જાશે આ. હા એક હોય તો તો આશ્રમ બનેલું ખબર હે આપણે સદારામ બાપુનું ક્યાં કાલ ઈ બનવાનું હે હવે તમને ખબર હે ના એટલે પણ ચક બારી નેહરો તો ખબર હોય ને તમને અને પગાર થોડો હોય તો એક ફોન લાવો તો નહીં ફેશનો ફોન અમાર શું કરવા તાર પગાર કેટલો હોય વાત કરજી મહિને અમાર તો 10,000 આ તો 10,000 આવે તો એક મહિનાનો લાવે તો તને જોવા ના મળે બધું અમારે કશું જોવું નહીં એવા પૈસા કયો ભાગે ફોન એમ કર કરશે 5000 હું આલું ને 5000 તો બે ભાગો ફોન લાવી દો ઓહો અમાર ચા ઉપર થી પરસ પૈસા થી આલા ફોન લાવી દો બેન જોવા ચાલે અમારે કશું લાવવું નહીં અત્યારે તો અરે સમાજ જોયા. જેવી આગળ જાય છે, ખબર છે? આ 20,000 નો રાખું સ્પેશિયલ જોવા માટે જ લાવો 1000 આલ તું લાવો 20,000 નો જો, હે, આપણે. 30,000 આલે તને જો દારૂ બારૂ પીતા નહીં, આ બોલાવાનું આ બધું નહીં કરવાનું, જે નિયમ નહીં ભંગ નહીં કરવાનો તો શું કીધું? અને ભંગ કરે તો ભંગ કરાય જ નહીં, સમાજનું હોય ને ભંગ કરાય. તો એને સમાજ બારો મિલ દેવામાં આવશે એવું નિયમ કર્યો હોય જ જતા સમાજ બારો સમાજ બારો હોય કશું પૂછવાનું જ નહીં એને તો પછી આ બધા હેડે એમાં આપણે હેડું દાવ ઓલા જેટલા ઠાકોરો આયા હતા ખબર છે? હા અહીંયા વગર થળી છે ને, હા. હમાતા નતા વગરની થળીમાં. એમ ઠાકોરો હોય. અને તોય તમારા જેવા તો કેટલા તો ઘરે પડ્યા છે આ વગર તો ખબર અમને નહીં. તો કઈ ખબર જ તો નથી ખાલી છે ને એક ઘરે ના રહ્યો ઠાકોર ને બધા ઠાકોર આવ્યા હોત તો અહીંયા કઈ હમત ના તારે ના. તોય નતા હમાતા. ગાલીઓ ગાલીઓ નવી તમે જુઓ તો બાઈક ને ગાલીઓ ને નરવા ઠાકોર એમ તારે તમે બધા તમારા જેવા ઘરે રહ્યા હતા એવા આપણે આ તમે રહ્યા એવા બીજા ગામમાં કેટલાય ઘરે નહીં રહ્યા હોય. હોવે રેજ ને કેટલાય તો ગમો કદી બધા આવ્યા હોય હા. તો બધા આવ્યા તો એ કરતો ચીડિયાની ઘોડવો જ ને. ઓય આમાં તોય નહીં યાર તારે આખા ગુજરાતમાં હડકાયા બાવળ છે ને એટલા તો ઠાકોર છે. જો આ જો. તારે ફોટો પાણી વિક્રમ ઠાકોર ના લેતો તમે ના જુઓ અમે તો તમે પાડી લાયા અમારો તો. જો આ જો ને કમળાબા અરે ફોન. ફોનમાં દેખાડો, અરે પાડી લાય અમે આમ જો વિક્રમ ઠાકોર રિયલ માં ઓલો ફોન માં જોયો જો આ કમળાબાને બે અમે જોડે ના, ભાજો. હોય હવે તો તારે કેટલી વસ્તી હે કમળો બાજુ જોડે પારીને ફોટો પડે યાર. હવે કવે આજ ના ખાયો કે તારે તારે વિક્રમ ઠાકોર એમને એમ તારે કે વિક્રમ ઠાકોર કેવો આપણો ઠાકોર સમાજનો હીરો છે. હીરો ખરી હો તારે હીરો ખરી અને સમાજનું કામ હોય એ ગમે ત્યાં આવે પાછો. એ વાત સાચી. તારે એકલું પિક્ચર ઉતારે હાટે કે હીરો ના કહેવાય, સમાજમાં આવે ને હીરો કહેવાય. તારે તો જ કમળાબાઈ નો છોકરો સસ્તા પડી જાહે કમળબાનો ફાયા તે હાર તો કાલ ધોળીને આયા તા ઠેકે ડિસ્કો રમતા તા કાલ તો વળી નિયમ તેમે કર્યા. તારા મીટિંગ કરી જાય કે એમ ને ઓય તમને કેવા તમને ખબર નથી એટલે કશી તમે ગામમાં વાત ના કરો એમ કે કોઈ નહીં બરાબર બરાબર અમે વાતો નહીં કરો હવે હારી એક રેડા જેવી સાપ આવી તો હડો તો અમે જાય આજ તો ડોસી કરી નહીં મારે પછી ઘરે લો. શાનું કઈ તો લાયા તા હોય હા સાનું કઈ તો બોલાઈ લાયા હતા એ ભેગા થઈને કહું બહુ હોય, બધું ભેગું કરવાની વાત કરો. હેડો અમારે પાણી ચાલુ છે. હડો તાર અમે જાય વારો અમે હવે દાશે રચકો વાટવા હવે નિયમનો ભંગ ના કરતા. હા નહીં કરો હા અને દારૂ આ તો ચાલુ હશે ને કશું હાલ કશી નહીં. નહીં આ બંધ થઈ ગયું બધું હવે ના મળે કશી તમને એટલે આજનો દારૂ તો હશે અને વેવાઈને ઉધણો બુધણું કે તો ના પાડી દેવાની. એવું એમ? ઓય ઓય, ઉધણો કશું કશું નહીં લાવવાનું કરવાનું નહીં હો. હવે, બધું બંધ થઈ એમ? ગયું હવે. ઓય હેડ કરશે ને આપણે બોડીએ બોરા ખાવા હતા હવે સાતો પાયો નહીં હોય એને બોરા શું ખાય મારે રચકો વાટવો હવે તો આવો વાઢો. હાલ જા તું એ રૂકો જવું. હે હા. અરે હવે જતા રહ્યા હે હા એક એક થેલી પી આવશે આજ તો અલા ના જવાય ના અલે આજનો દારૂ પીધો તો સારું પૈસા પીવું અલા આ નિયમ સમાજ બારો નીકળી જઈશ વરો હા દયાબાની રોડે હેડા જાતા હશે તો એની બોલાવે આ મારું અઢિયારા